સ્વામિનારાયણ મહાપ્રભુ તેમજ આ સમગ્ર અમૃત મહોત્સવના પ્રેરક આધાર સ્તંભ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી દેવકૃષ્ણ સ્વામી, વક્તા શ્રી, જેમના માનસપટમાંથી અનેકવિધ લોકોની મોક્ષકારી કૃત્યો નીકળે છે, એવા પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, વક્તા શ્રી, ગઢપુરના ચેરમેન શ્રી, અનેકવિધ સંતો મહાનુભાવો, રૂપાણી સાહેબ, સમગ્ર યજમાનશ્રીઓ અને સમગ્ર શ્રોતાશ્રીઓને ભાવથી મારા જય સ્વામિનારાયણ. વલ્લભ ભક્તો, શાસ્ત્રી મહારાજના સમયકાળમાં અનેક સમસ્યાથી અટવાયેલો માનવ સમાજ અજ્ઞાનરૂપી અંધારામાં કંઈક સુખ શાંતિ ગોતતો, પરંતુ કોઈને હાથ આવે ન આવે, પણ એ વિષમ સમયકાળમાં શાસ્ત્રી મહારાજે કંઈક સત્સંગને, યા તો સંપ્રદાયને, યા તો દેશને, માનવ સમાજને કોઈ એક નવી દિશા આપી કે વિદ્યાની સાથે સદવિદ્યા, બ્રહ્મવિદ્યા, મહા મોટા એક યજ્ઞો હોય, ટ્રેન યાત્રાઓ હોય, મહા મોટા ઉત્સવો હોય, પ્રત્યેક કાર્યના માધ્યમમાં શાસ્ત્રી મહારાજનું લક્ષ્ય એક જ આપણે દર્શન કરવા મળે છે કે પરમાત્માની અનન્ય શરણાગતિ જો આત્મા સ્વીકારે તો સુખની ખોજ કરતો માનવ એ સાચું સુખ પ્રાપ્ત કરી શકે. અન્યથા શરીર શક્તિ, વિદ્યા શક્તિ, સંપત્તિ શક્તિ, ચાહે તે શક્તિ હોય, પણ પરમાત્માનો જ્યાં સુધી અનન્ય આશ્રય નથી કર્યો ત્યાં સુધી માણસ ગમે તેટલી ખોજ કરતો હોય તેમ છતાંય શાંતિ કે સુખ પ્રાપ્ત નથી થતું. એનો વહેમ ચોક્કસ મળે, પરંતુ વાસ્તવિક રીતે સુખને આનંદ પ્રાપ્ત કરવો હોય તો મહાપુરુષોએ આપણને આપણા જીવનમાં એક પવિત્ર દિશા બતાવી છે. શાસ્ત્રી મહારાજે તો દીવા દાંડીનું બહુ જબરજસ્ત કાર્ય કર્યું છે. એટલું જ નહીં, પણ આ સત્સંગને, આ ભારત દેશને ગુરુદેવ દેવકૃષ્ણ સ્વામી જેવા, ધર્મવલ્લભ સ્વામી જેવા, દેવપ્રસાદ સ્વામી જેવા ઘણા બધા દીવા દાંડી સ્વરૂપો આપ્યા, જે સાંપ્રત સમયમાં, વર્તમાન કાળમાં અનેક પ્રકારની સમસ્યામાં માણસ જ્યારે ગૂંચવાયો હોય અને એમાંથી બહાર કાઢવા માટેનો કોઈ આશય જો હોય તો ભગવાનના સત્પુરુષનો દૃઢ આશ્રય ભગવાન સ્વામિનારાયણના મત પ્રમાણે છે. બહુ સરસ મજાનો મહોત્સવ ચાલી રહ્યો છે. અમે સંતો જ્યારે આવ્યા ત્યારે સરસ મજાની કથા ચાલી રહી હતી, આદર્શ સદગ્રસ્તાશ્રમની. સત્સંગી જીવનના માધ્યમે ધર્મદેવને ભક્તિ માતાના જીવનથી સદગ્રસ્તના આદર્શોનું એટલું અદ્ભુત દર્શન કરાયું, એની જ કથા બહુ અદ્ભુત ચાલી રહી હતી. આ મહોત્સવમાં પધારેલ, આ મહોત્સવમાં નાની મોટી અચકિંચિત સેવા કરેલ, જે કંઈ મન કર્મ વચને કરીને આ મહોત્સવમાં જોડાયેલા હોય તો એમની શ્રદ્ધાને પરબ્રહ્મ પરમાત્માના ચરણાવિંદ સુધી પહોંચાડવા માટેનો એક ભગીરથ પ્રયાસ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ અન્ય શાખાના માધ્યમથી કરવામાં જે આવી રહ્યો છે તે ખરેખર ખૂબ જ નોંધનીય છે, સ્વીકાર્ય છે. પરમાત્માના ચરણમાં એવી પ્રાર્થના કરું કે સમાજ કંઈક આમાંથી નૂતન વિચાર
કંઈક નૂતન દૃષ્ટિ, કંઈક સારી એવી તાકાત ને શક્તિ પ્રાપ્ત કરતો થાય. વર્તમાન કાળની અનેક પ્રકારની સમસ્યાઓ એમાંથી માણસ બહાર આવે અને આપણી ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ, આપણી હિન્દુ સંસ્કૃતિ, ભગવાન સ્વામિનારાયણ એને પરમહંસોએ આપેલી સંસ્કૃતિના સદવિચારોનો ઉપાસક બનીને સાચા અર્થમાં સમગ્ર માનવ સમાજ વધુ ને વધુ સમૃદ્ધ બને અને સુખી બને એવી પરમાત્મા કૃપા કરે, એવી પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરી અને સમગ્ર યજમાનશ્રીઓ, નાના મોટા જે કંઈ સહભાગી સેવાભાવી ભક્તો હોય તો પરમાત્મા સર્વાંગી રીતે એ સર્વનું મંગળ વિસ્તારે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી અને મારા શબ્દને વિરામ.